પંચગવ્ય એટલે શું અને એનું ઔષધમાં અથવા આપણા અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એનું મહત્વ શું છે? પંચગવ્યમાં મુખ્ય તો 3 ગવ્ય છે જે સીધા આપણને ગાય દ્વારા મળે છે. એક તો આપણને દૂધ મળે છે, એક ગૌમૂત્ર મળે છે અને ગોબર મળે છે. આ 3 ગવ્ય છે. એમાં દૂધમાંથી બીજા 2 ગવ્ય બનાવવામાં આવે છે. આપણે એને જમાવીએ, માખણ કરીએ એટલે એક છાશ અને એક ઘી. ઘી. તો આ પાંચેય વસ્તુને ભેગા કરી અને આપણા શાસ્ત્રોમાં પંચગવ્ય એને કહેવામાં આવ્યું છે. હવે પંચગવ્ય આપણા દરેક ઔષધિઓની અંદર પણ વપરાય છે. આપણા ધાર્મિક તહેવારોની અંદર પણ આનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. જેમ કે ભાઈ આપણે કે ભાઈ ગૌમૂત્ર જ છે તો કોઈ પણ આયુર્વેદની ઔષધિ છે, જેમ કે ભાઈ લીમડો લઈ લો કે ગળો લઈ લો કે XYZ, એ ઔષધિ જ્યારે ગૌમૂત્રમાં સિદ્ધ કરવામાં આવે તો એ ઔષધિના જેટલા ગુણ હોય એનાથી 10 ગણા ગુણો વધી જાય. જેમ કે ભાઈ લીમડો કે ગળો એને તમે ગૌમૂત્રમાં ઉકાળો, એનો અર્ક બનાવો, એને પીવો અથવા તો એની કોઈ ટેબ્લેટ બનાવો, એને તમે તમારા શરીર માટે વાપરો તો એ જે ઔષધિ જે કામ કરવાની છે એ ગૌમૂત્રમાં સિદ્ધ થઈ ઉકળીને એટલે એના 10 ગણા એના જે કઈ ફાયદાઓ છે વધી જતા હોય વધી છે. જતા હોય.